વધતા ગુનાની સામે હવે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે નવી ટ્રીક સાથે પોલીસ કોમ્બિંગ કરી રહી છે। કોમ્બિંગ સમયે પોલીસે કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તેને આપેલ સમયમાં પોલીસ સામે જાતે મૂકી જવાનું જાહેર કર્યું છે। આ છતાં કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ મળશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે। જહાંગીરપુરાના પોલીસ સ્ટેશનના સંવેદનશીલ હદ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। આ વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ સુમન વંદનાના રહેવાસીઓએ પોલીસને સહકાર આપ્યો હતો। રહેવાસી લોકોએ મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ પોલીસ હસ્તગત કર્યા હતા। લાકડાના ફટકા, લોખંડનો સળિયો, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ કુલ 43 જેટલા હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા। ગતરોજ સચિન પોલીસે પણ આ જ પ્રમાણે કામગીરી કરી હતી।